મુકેશભાઈ હમણાં હું ગલ્લે બેઠો હતો ને ત્યાં બધા વાતો કરતા હતા. શેની વાતો કરતા હતા? કે હમણાં બધાનામાં અજાણા નંબરમાં ફોન આવે ને આપણે યારે થોડીક વાતો કરે ને આપણો અવાજ કોપી કરે, બરાબર. અવાજ copy કરે. રેકોર્ડિંગ કરી નાખે એમ. અવાજ રેકોર્ડિંગ કર્યા પછી શું કરે? પછી આપણો અવાજ ઈ કોપી કરે હમ. અને આપણા ફેમિલીને ફોન કરીને એમ કે 5,000 ની જરૂર છે ને મારો ફોન બંધ થઈ ગયો છે ને હું અહીંયા મારું એક્સિડન્ટ થયું છે ને મને અર્જન્ટ ફોન નાખો ને મેં બીજામાં ફોન કર્યો ને એવું બધું કે. એટલે મતલબમાં એમ કે હું અટવાઈ ગયો છું એટલે અટવાઈ ગયો છું. પૈસાની જરૂર છે એવી વાત કરે એમ ને. તો સામે માણસ અવાજના હિસાબે સગા સંબંધી સમજી અને પારિવારિક સંબંધ સમજીને અને પૈસા એનામાં ટ્રાન્સફર મારી દે. એટલે મતલબ તો સીટિંગ જ કરે ને. સીટિંગ જ તે. તો એમાં બખલી એવું હોય કે જે માણસને ફોન આવે ને, દાખલા તરીકે તારે ફોન આવ્યો હોય ને તો તારે એમ કહેવાનું એને કે આપણે કાલે સાંજે ભજીયા ખાવા ગયા હતા કતાર ગામમાં, તે કેવી મજા આવી તને. એટલે એ મૂંઝાઈ જાય છે, કારણ કે આઉટ રાજ્યનો હોય એટલે ભજીયાની વાત કરો એટલે 50% થી મૂંઝાઈ જાય. પછી તારે એની હારે એવી વાત કરવાની, આપણે સાપુતારા ફરવા ગયા હતા એના ઓલા 10,000 રૂપિયા તાર મને દેવાનું છે એનું તો પેલા કર, પછી કઈક હું સેટિંગ કરું. એટલે એ તરત ફોન કાપી નાખશે. પણ મુકેશભાઈ ઈ આપણા પપ્પાને ફોન કરે તો ઈ તો હું જવાબ દઉં? પપ્પા તો એમ થોડા કે સાપુતારા મેં આમ ગયા ને તેમ ગઈ. એટલા માટે જ હું તને આ વાત કરું છું. આ મેસેજ સમાજમાં જાય કે નહીં, અને સમાજ આ રીતે તમારા પોતાનો પ્રશ્ન બનાવેલો હોય, ભજીયા ખાવા નથી ગયા તને જ ખબર છે, ખાવા ગયા તને જ ખબર છે, સાપુતારા ગયા નથી ગયા તને જ ખબર છે, પણ આમો માણસ ખોટો છે એની સાબિતી માટે તો આ સાબિત થાય ને. એને નથી ખબર, તારા પપ્પાને તો ખબર હોય ને કે અમે ભજીયા ખાવા નહોતા ગયા છે, એ તો બનાવેલી વાત છે. તો એ તને ઉલ્લુ બનાવે છે તો તારે એને ઉલ્લુ બનાવવા માટે કાંઈક તો કરવું પડે ને. તો તને ખબર પડી જાય ને કે આ ફોન કરવા વાળો મારો સંબંધી છે, મિત્ર છે, મારા સાસરિયામાં જ છે, તો તને ખબર પડે ને. એટલા માટેની આ વાત છે. સમજાણું તને આખી વાત? એટલે સાવધાન બનો, સુરક્ષિત બનો. જય હિન્દ, જય ભારત.